દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે નવસારીમાં પરિસ્થિતિ વધુ વિકરાળ બની છે. દક્ષિણ ગુજરાતના વરસાદે વારો પાડ્યો. નવસારી જિલ્લામાં વિકટ સ્થિતિ સર્જાઈ. અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીએ વહેતા ગણદેવી તાલુકાના 30થી વધુ ગામો પાણીથી ઘેરાઈ ગયા. અનેક રસ્તાઓ બંધ થયા. હાઈવે પર પાણી ફરી વળ્યા. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં આવેલા પૂરના કારણે 30થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યા છે. લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. જુઓ આ દ્રશ્યો. અંબિકા નદીમાં એક નંદી અને કેટલીક ગાય ફસાઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નંદી અને ગાય માંડ જીવ બચાવી શક્યા. કોસ્ટલ હાઈવે પર 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. બિલીમોરા નવસારીને જોડતો હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો. અંબિકા અને કાવેરી નદીઓએ જાણે પોતાનો રસ્તો બદલી દીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. જિલ્લાની અંબિકા સહિતની નદીઓમાં પૂર આવતા જિલ્લાના 241 જેટલા રોડ બંધ થઈ ગયા છે. 21 સ્ટેટ હાઈવે તથા 220 પંચાયત માર્ગો બંધ છે. મોટા ભાગના માર્ગો પર પાણી ફરી વળવાને કારણે બંધ થઈ ગયા છે, ત્યારે રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે. તો આ તરફ વલસાડમાં પણ ભારે તબાહી વરસાદે મચાવી છે અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા ગામડાઓમાં પાણી ઘૂસ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો. ઉપરવાસના ભારે વરસાદ બાદ વલસાડ અને વાપીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મકાનો, દુકાનો, વાહનો અને બજારોમાં પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું. વલસાડ શહેરમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદ બાદ ઔરંગા નદીનું પાણી શહેરમાં ઘૂસતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા. દાણા બજારમાં અંદાજે 8 ફૂટ સુધી પાણી ભરાતા સમગ્ર બજાર પાણીમાં ગરકાવ થઈ ગયું. પાણી એટલી ઝડપે ભરાઈ ગયું કે દુકાનોમાં રહેલો માલ બચાવવાનો પણ વેપારીઓને સમય મળ્યો નહીં. મકાનો, દુકાનો અને રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ડૂબી ગયા. લગભગ 10 વર્ષ બાદ ઔરંગા નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ બતાવતા વેપારીઓમાં કરોડોના નુકસાનની ભીતિ જોવા મળી રહી હોવાનો દાવો છે. બીજી તરફ વાપીમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યું. શહેરમાં ભારે વરસાદથી મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. પટેલ સમાજવાડી વિસ્તારમાં પાણી ભરાતા પાર્કિંગમાં ઉભેલી કાર અડધી ડૂબી ગઈ. અનેક સ્થળોએ વાહનોના બોનેટ સુધી પાણી પહોંચી ગયું. જુઓ આ દ્રશ્યો. તમામ કારના માત્ર બોનેટ દેખાઈ રહ્યા છે. કાર માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. લોકો ઘર અને ઓફિસ વચ્ચે અટવાઈ ગયા. અનેક વિસ્તારોમાં લોકો સુરક્ષિત સ્થળે પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા. તો આ તરફ વલસાડ જિલ્લો પણ હાલ બેટમાં ફેરવાયો છે અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વલસાડની ઔરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ગામડાઓમાં નદીના પાણી ઘૂસ્યા અને લીલાપુર ગામ બેટમાં ફેરવાતા સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ છે. દોરડાઓ બાંધીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો સૌથી પ્રભાવિત જિલ્લો જો થયો એ વરસાદને કારણે તો એ વલસાડ જિલ્લો છે. વલસાડ જિલ્લાના લીલાપોર ગ્રામ પંચાયતના આ જે માર્ગ છે, જવાનો ગામની અંદર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ સીધા દ્રશ્યો તમે ટીવી પર નિહાળી રહ્યા છો. લીલાપોર ગ્રામ પંચાયત અંતર્ગત દેસાઈવાડ, કુંભારવાડ ને કણબીવાડ જેવા વિસ્તારોની અંદર ગળા ડૂબ પાણી ભરાઈ જવા પામ્યા છે. સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા રસ્તા દોરડાના મદદથી ગામની અંદર પહોંચવાનો પ્રયાસ હાલ કરી રહ્યા છે. ગામની અંદર ગળા ડૂબ પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે. લોકોના ઘરોની અંદર જે વરસાદી પાણી ભરાઈ જતા ઘર વખરીના સામાનને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા અને જે સ્થાનિકો તરવૈયાઓના મદદથી જે અંદર ગામની અંદર ફસાયેલા લોકોને હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે લોકો લાઈટના થાંભલા સાથે દોરડું બાંધી અને ગામમાં પહોંચવાનો પ્રયાસ હાલ કરી રહ્યા છે. અને આ જે દ્રશ્ય છે એ વલસાડ જિલ્લા વલસાડના લીલાપોર ગ્રામ પંચાયતના છે. લીલાપોર ગ્રામ પંચાયતના સરપંચ આપણી સાથે જોડાયા છે. તેની સાથે વાતો કરીશું. જે તમારું નામ અને આ ગામમાં પાણી ભરાયા છે, શું સ્થિતિ, શું કહેશો? મારું નામ મનોજ આહિર, સરપંચ લીલાપોર. આ ગામમાં ગઈ દિવસથી જ ભારે વરસાદથી ખૂબ પાણી ભરાય છે. તેમાં આજે સવારથી તો વધારે પાણી છે અને લોકોના ઘરમાં 5, 6, 7 ફૂટ સુધી પાણી છે. અમે 3 માણસ આગળ રેસ્ક્યુ કર્યા છે બાજુના ઘરમાં શિફ્ટ. અત્યારે એક બીજા છોકરી છે અને 3 ઘરના છે, એમને શિફ્ટ કરવા માટે માણસ મોકલ્યા છે તરવૈયા ગામના લોકલ. અને
ગામની પરિસ્થિતિ એકદમ અત્યંત ગંભીર છે અત્યારે ભારે વરસાદને લીધે. અડધું ગામ જેવું પાણીમાં ડૂબાણમાં આવી ગયું છે. કેટલું નુકસાન હોઈ શકે ગામને? નુકસાન બહુ ભારે નુકસાન છે. લોકોના ઘર વખરીના સામાન ને બધું જ નુકસાન થઈ ગયેલું છે. ભારે નુકસાન છે. કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વહીવટી તંત્ર નથી કર્યું ક્યારે? વહીવટી તંત્ર, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પ્રાંત સાહેબ નાઇટમાં હતા જ અમારી સાથે 4-5 વાગ્યા સુધી જોડે હતા જ. ફોન પર કોન્ટેક્ટ ચાલુ જ છે એમનો ને બધા વહીવટી તંત્રનો પૂરો સપોર્ટ છે અમને. કોઈ એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમ આવી? નહીં, એનડીઆરએફ ની ટીમ તો નથી આવી, પણ અમે સપોર્ટ સિસ્ટમ લાઈફ જેકેટ સિસ્ટમ આપી છે, એનાથી એ જેકેટ થી માણસ લેવા ગયા છે, રેસ્ક્યુ કરવા ગયા છે હમણાં. ચોક્કસપણે સરપંચ જણાવી રહ્યા છે કે એસડીઆરએફ, એનડીઆરએફ ની ટીમ નથી, પરંતુ એ લોકોએ વહીવટી તંત્રએ લાઈફ જેકેટ જે આપ્યા હતા, જે અંતર્ગત સ્થાનિકો હાલ આ દોરડાના મદદથી ગામની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત ખાસ કરીને આ જે નાની છોકરીઓને જે આ પાણીની અંદર, ઘરોની અંદર 5-7 ફૂટ પાણી ભરાતા સરપંચે જે જણાવ્યું એ મુજબ કે વહીવટી તંત્ર પણ અમારી સાથે મદદમાં છે અને સંપૂર્ણપણે આ હાલ આ રેસ્ક્યુની કામગીરી આ લીલાપર ગ્રામ પંચાયત અંતર્ગત હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર પણ સાબદું છે. ગ્રામ પંચાયત ની મદદથી, સ્થાનિક કરવૈયાઓ અને સ્થાનિક લોકોની મદદથી હાલ આ ગામની અંદર ફસાયેલા લોકોને બહાર કરવાનો એક પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વલસાડ જિલ્લાની અંદર જે અવિરત સતત વરસાદને પગલે ઔરંગા નદી અને પાર નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોતા વલસાડ અડધું પાણીમાં ડૂબ્યું હોય એવા દ્રશ્યો પણ હાલ સામે આવવા પામ્યા છે.